પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 30મી સપ્ટેમ્બર 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી આપણે આશાપના ગીતો, આશાપે લખેલા ગીતો એનો અભ્યાસ કરીએ છીએ. અને આશાપ એ મ્યુઝિકલ ડાયરેક્ટર હતો, મ્યુઝિકલ સ્કૂલ ઓફ મ્યુઝિકલનો ડાયરેક્ટર હતો. તેણે પોતાના પાપોની કબૂલાત કરી અને પછી એણે જે સેવા કરી એ ઈશ્વરને પ્રશ્ન પૂછી રહ્યો છે. અને સાચા અર્થમાં તો પોતાની વ્યથા ઈશ્વરની આગળ ઠાલવે છે. 74મો અધ્યાય અને 10મી કલમ, 74 અને 10. હે ઈશ્વર, વેરી ક્યાં સુધી મહેણા મારશે? શું શત્રુ હંમેશા તારા નામની નિંદા કરશે? ઈશ્વરને જાણે કે પ્રશ્ન પૂછી રહ્યો છે. હવે આ પ્રશ્નને સમજવાને માટે બાઇબલ અભ્યાસીઓ જુદા જુદા દૃષ્ટિકોણથી એની સમજ આપે છે. પહેલી બાબત જોઈએ કે ઇઝરાયેલી પ્રજા, હે ઈશ્વર, વેરી ક્યાં સુધી મહેણા મારશે? તો વેરી શત્રુ કોણ? વેરી અને શત્રુ કોણ? ઇઝરાયેલી પ્રજાનો. જ્યારે મિસ્રમાંથી એમનો છુટકારો કરવામાં આવ્યો અને ત્યાર પછી કનાન દેશમાં પ્રવેશ કર્યો અને ત્યાં કનાન દેશમાં જે બીજી પ્રજાઓ હતી એ ઇઝરાયેલી પ્રજાનો વિરોધ કરતી હતી, ઇઝરાયેલી પ્રજાનો તિરસ્કાર કરતી હતી અને એ સમયે જીવતા યહોવાનો પણ તિરસ્કાર કરતા હતા. યહોવાને સ્વીકારતા નહોતા અને યહોવાની નિંદા કરતા હતા. એ દાખલો આપણે જાણીએ છીએ. ફિલિસ્તી યોદ્ધો ગોલિયાત દરરોજ ઇઝરાયેલને અને ઇઝરાયેલના પ્રભુ યહોવાની નિંદા કરતો હતો. અને દાઉદે ત્યાં સાંભળ્યું અને પછી આગળની વાત તો આપણે જાણીએ છીએ કે ગોલિયાતને દાઉદે મારી નાખ્યો. એટલે શત્રુ, તો શત્રુ એટલે ઇઝરાયેલી પ્રજા. ઇઝરાયેલી પ્રજાના વિરોધ કરનાર બીજી પ્રજા એ શત્રુ ગણતા હતા. બીજી બાબત કે આશાપ દાઉદના હાથ નીચે કામ કરતો હતો. દાઉદે તેને ડાયરેક્ટર, ક્વાયર ડાયરેક્ટર, મ્યુઝિકલ ડાયરેક્ટરની પદવી આપી હતી. અને એ આશાપ દાઉદના ઘણા બધા શત્રુઓ હતા એ જાણતો હતો. એ પોતે પણ સહન કરી શકતો નહોતો કે દાઉદના આ બધા શત્રુઓ એમને મહેણા મારે છે, દાઉદની નિંદા કરે છે. એટલે અહીં આગળ ઉલ્લેખ જોવા મળે છે કે દાઉદના એના પોતાના જે શત્રુ, વેરીઓ ક્યાં સુધી મહેણા મારશે, ક્યાં સુધી નામની નિંદા કરશે. અને ત્રીજી બાબત ત્યાં લખવામાં આવી છે કે હે ઈશ્વર, વેરી ક્યાં સુધી મહેણા મારશે? શું શત્રુ હંમેશા તારા નામની નિંદા કરશે? અને બાઇબલમાં, પ્રભુના વચનોમાં માણસનો મુખ્ય શત્રુ એ શૈતાન છે. શૈતાન એદન વાડીમાંથી ઈશ્વરનોય શત્રુ બન્યો અને માણસનોય શત્રુ બન્યો. અને ઈશ્વરના નામનો જ્યાં મહિમા થતો હોય
ત્યારે એ મહિમા ના થાય. શૈતાનને મહિમા મળે, પોતાને મહિમા મળે, એવા પ્રયત્નો એ શૈતાન કરતો હતો અને આજે પણ કરે છે. એટલે વિશ્વાસી લોકો હોય એમનો મુખ્ય શત્રુ એ તો શૈતાન છે. અને શૈતાન નિંદા કરે છે, શૈતાન વ્યક્તિને પરીક્ષણમાં નાખે છે, પાપમાં લાવે છે. એટલે 3 સમજ એની છે. હે ઈશ્વર, વેરી ક્યાં સુધી મેણા મારશે? તો ઇસરાયેલી પ્રજાના વેરી, જે અન્ય વિદેશી પ્રજા હતી તે. આશાપ એ પણ સમજી શક્યો કે દાઉદના વેરી, અને માણસનો મુખ્ય વેરી શૈતાન. ત્યારે આશાપ વિનંતી કરે છે, તું તારો હાથ કેમ પાછો રાખે છે? તેઓનો નાશ કર. એવી પ્રાર્થના આજે આપણે કરી શકતા નથી. એવી પ્રાર્થના આજે આપણે, એમનો બચાવ થાય, આત્મિક બચાવ થાય, એવી આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. અને અહીં આગળ કહે છે, હે ઈશ્વર, વેરી ક્યાં સુધી મેણા મારશે? શું શત્રુ હંમેશા તારા નામની નિંદા કરશે? તો આ વચન સમજવામાં આત્માની દોરવણી મળે, સહાય મળે, એવી પ્રભુને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન અને શત્રુ શૈતાન અને બાબત તમે અમને સમજાવી, એનો આશીર્વાદ આપો. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.